નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લે આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી। અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો સૌપ્રથમ વાત કરવામાં આવે તો મિત્રો મહેસાણા શહેરમાં અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે અને 79 વિસ્તારોમાં મકાન લે વેચ માટે હવે મિત્રો લેવી પડશે ફરજિયાત સરકારની મંજૂરી। જ્યાં દોસ્તો મહેસાણા શહેરમાં અસાન ધારો લાગુ કરવા મામલે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે અને મહેસાણા શહેરના અસાન ધારો લાગુ કરાયો છે। જ્યાં દોસ્તો મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારમાં અસાન ધારાની રજૂઆત કરવામાં આવી છે અને જેના કારણે રાજ્ય સરકાર દ્વારા આજે અસાન ધારા મામલે રાજીનામું એટલે કે મિત્રો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। જેમાં મિત્રો દાળ મિલનો ખાંચો, નાની વોરવાડ, સિદ્ધપુરી બજારમાં સહિતના વિસ્તારમાં મિત્રો અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે અને મહેસાણામાં શહેરમાં કુલ 79 વિસ્તારમાં અસાન ધારો લાગુ કરવામાં આવ્યો છે અને મિત્રો અસાન ધારામાં આવતા વિસ્તારમાં હવે મિત્રો લોકોને મકાન લેવા માટે અને વેચવા માટે ફરજિયાત સરકારની પરમિશન લેવી પડશે। ત્યારબાદના સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે હાલ મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે એટલે કે મિત્રો ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે અને ગુજરાત સરકાર દ્વારા મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા એક નવીન યોજના મિત્રો અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એટલે કે જે મિત્રો પ્રાકૃતિક ખેતી જે ખેડૂત કરે છે એમને મિત્રો સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 20,000 રૂપિયાની સુધીની સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજના આ વર્ષની અમલમાં આવી છે અને ખેડૂતોને રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ વિના ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। એટલે કે મિત્રો જે ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય એ પણ મિત્રો ડાયરેક્ટ ખાતામાં। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો લાઇટ બિલ ઓછું આવશે। જ્યાં દોસ્તો વીજ ગ્રાહકોના હિત માટે મિત્રો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જાન્યુઆરીમાં મિત્રો માર્ચ 2024માં વસૂલાત થનાર પરફ્યુઅલ સરચાર્જમાં મિત્રો 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને પરફ્યુઅલ સરચાર્જ હવે ₹3.35 પ્રતિ યુનિટને ઘટીને મિત્રો 3.2 એટલે કે મિત્રો 2.85 પ્રતિ યુનિટ કરવામાં આવ્યો છે અને મિત્રો આ નિર્ણયથી રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે ₹1340 કરોડની બચત થશે અને મિત્રો માસિક 100 યુનિટ વીજ વપરાશ કરનારને અંદાજે મિત્રો 3 એટલે કે 57ની માસિક બચત થશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા ગેસના ભાવ ઘટતા મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો જગતનો તાત એટલે કે જગતનો ખેડૂત મિત્રો ફસાયો છે લોનમાં। જ્યાં દોસ્તો ગુજરાતના ખેડૂતો પર બેંકોનું 82,753 કરોડનું કરજ, 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડ વધારો જોવા મળ્યો છે અને મિત્રો બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં છે અને મિત્રો ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન એક મિત્રો બેંક લોન છે કે બાકી દેવાનો છે અને મિત્રો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા મિત્રો માંગણી ઉઠતી હોય છે એટલે કે ખેડૂતો દ્વારા ખેડૂતોના દેવા માફ કરવા મિત્રો માંગણી પણ કરતા હોય છે। ત્યારે મિત્રો આ માટે આંદોલન પણ થતા રહ્યા છે અને મિત્રો સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતને વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસે મિત્રો હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો મિત્રો બેંકોમાંથી લીધેલી લોન ભરપાઈ કરી શકતા નથી અને મિત્રો આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીની મિત્રો માંગણી ઉઠવા પામે છે। ત્યારબાદના સમાચારમાં વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે છેતરપિંડી। જ્યાં દોસ્તો પુરવઠા વિભાગનું સર્વર મેન્ટેનન્સના બહાને ગત 7મી જુલાઈ સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી પરંતુ 9 જુલાઈ સુધી સર્વર કાર્યરત થયું નથી જેના લીધે મિત્રો પુરવઠાના વિતરણની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને મિત્રો મેઇન્ટેનન્સના બહાને
રેશન કાર્ડ ધારકોને ધક્કે ચડાવી દેવાયા અને મિત્રો હોવાના કાર્ડ ધારકોએ મિત્રો રોષ વ્યક્ત કર્યો હતો। અને મિત્રો બીજું બાજુ ગોડાઉનમાં ટ્રકોની અંદર ભરેલા પુરવઠા સસ્તા અનાજની દુકાનો અને સંબંધિત રેશન કાર્ડ ધારકો સુધી પહોંચાડી શકાતો નથી। ત્યારબાદ મિત્રો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને, એટલે કે ખેડૂતોના ખેતરમાં ટાંકો બનાવવા મિત્રો સરકાર આપી રહી છે 72,000 રૂપિયાની સહાય। એટલે કે મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા મિત્રો સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયાની સહાયના રૂપે આપવામાં આવશે। જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ એટલે કે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે। ત્યારબાદના સમાચારમાં મિત્રો વાત કરવામાં આવે તો પાક વીમો હાઈકોર્ટ એક્શનમાં। જ્યાં દોસ્તો ખેડૂતોના પાક વીમાના મિત્રો વળતર મુદ્દે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલો રિપોર્ટ કોર્ટ નકાર્યો છે અને મિત્રો વળતર માટે સરકારે કરેલ સર્વ યોગ્ય નહીં હોવાનું મિત્રો કોર્ટે અવલોકન કર્યું છે। અને જ્યારે મિત્રો 2017 અને 2018માં ખરીફ પાકને ભારે વરસાદના કારણે નુકસાન થયું હોવાનો કોર્ટ નોંધ લીધી છે, જેમાં મિત્રો પીએમ પાક વીમા યોજના હેઠળ લાયકાત ધરાવતા ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના સરકારની કમિટીએ મિત્રો તરફી રિપોર્ટ બનાવ્યો હોવાનું કોર્ટે નોંધ્યું છે। અને મિત્રો 2 અઠવાડિયામાં નવેસરથી સોગંદનામા પણ વિગતો મૂકવા કોર્ટે હુકમ પણ કર્યો છે। ત્યારબાદના મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો ખેડૂતો માટે બીજી ખુશ ખબર આવી રહી છે, એટલે કે મિત્રો ખેડૂતોના ખેતરમાં પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા સમયે મિત્રો જે નુકસાન થાય છે, એટલે કે મિત્રો જમીન ઉપર પાક ફળાઉ ઝાડને થતા નુકસાન સામે મિત્રો સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં મિત્રો વધારો કરવામાં આવ્યો છે। અને જે તે સમય અને સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના 200% લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે, જેમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા જંત્રીના જો કોઈ સુધારો કરવામાં ન આવે તો મિત્રો વાર્ષિક 10% લેખે વધારો કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં નવા મુખ્યમંત્રી, જ્યાં દોસ્તો ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના પૂર્વ અધ્યક્ષ ભોપત ડાભીએ મિત્રો કોળી સમાજના આગેવાન અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને સીએમ એટલે કે મિત્રો મુખ્યમંત્રી બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે। અને મિત્રો પત્રમાં લખ્યું છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર કોળી સમાજ, ઉત્તર ગુજરાતનો ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે। અને મિત્રો હવે ગુજરાતના કોળી સમાજને માંગણી છે કે કુંવરજી બાવળિયાને મિત્રો સીએમ બનાવવામાં આવે તેવો મિત્રો પત્ર લખ્યો છે। ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો મિત્રો આટલા વિસ્તારમાં આભ ફાટશે, એટલે કે મિત્રો વરસાદ તૂટી પડશે। જ્યારે મિત્રો ઉપરાંત રાજ્યમાં 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદમાં મિત્રો અતિ ભારે વરસાદ પડવાની મિત્રો આગાહી કરવામાં આવી છે। જ્યારે મિત્રો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જણાવી દઈએ કે મિત્રો આજે કેબિનેટની બેઠક પણ મળવાની છે અને જેમાં રાજ્ય વરસાદ સ્થિતિ અને તૈયારીઓ મિત્રો અંગે સમીક્ષા કરવામાં આવશે। અને મિત્રો બીજી બાજુ આજે રાત્રે 10 વાગ્યા સુધી 12 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્યમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને મિત્રો છેલ્લા 2-3 દિવસથી ફરી એક વખત રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અને મિત્રો સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અને મિત્રો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે કે આજે બુધવાર રાત્રે 10 વાગ્યા સુધીની આગાહીમાં 12 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ મિત્રો આપવામાં આવ્યું છે। અને મિત્રો 10 વાગ્યા સુધી 12 જિલ્લાઓમાં વરસાદ રેડ એલર્ટમાં આવશે। અને મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, દ્વારકામાં મિત્રો રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે મિત્રો વરસાદના આશંકાની વાત કરીએ તો મિત્રો 12 કલાકમાં 33 તાલુકામાં વરસાદ પડ્યો છે અને બોટાદમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। જ્યારે મિત્રો બોડેલી, જીલિયા, વેરાવળ, કુકાવાવ, ગાંભા, ભાણવાદમાં મિત્રો 1/2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે।